ડીડીસી ન્યૂનતમ નવી આવૃત્તિ. ડીડીસી દુનિયાની સૌથી જૂની અને સર્વાધિક પ્રચલિત વર્ગીકરણ પદ્ધતિ છે. મેલ્વિન ડ્યુએ 1876માં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી હતી. ત્યારથી ડીડીસીમાં નિયમિત સુધારા થયા છે. આજકાલ ડીડીસીને ઓસીએલસી સંચાલિત કરે છે. છેલ્લી આવૃત્તિ જોઈએ તો ડીડીસીનું 23મું એડિશન 2011માં પ્રકાશિત થયું હતું. સાથે સાથે ઓસીએલસીએ વેબ ડ્યુ શરૂ કરી છે, જે સતત અપડેટ થતી રહે છે. ડીડીસી 23rd એડિશનની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો વર્ષ 2011માં પ્રકાશિત થઈ છે. સામગ્રીમાં 4 ખંડોમાં પ્રકાશિત થઈ છે, જેમાં વોલ્યુમ 1માં ઇન્ટ્રોડક્શન તથા ટેબલનો સમાવેશ થાય છે. વોલ્યુમ 2માં 000 થી 599 સુધીના ક્લાસ નંબર આવે છે. વોલ્યુમ 3માં 600 થી 999 સુધીના ક્લાસ નંબર તથા વોલ્યુમ 4માં રિલેટિવ ઇન્ડેક્સનો સમાવેશ થાય છે. કુલ પૃષ્ઠો 4000 હતા. મુખ્ય સુધારા જોઈએ તો નવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. ભાષા અને સાહિત્યના વર્ગોમાં વધુ વિગત ઉમેરવામાં આવી. સામાજિક વિજ્ઞાનમાં નવા મુદ્દા ઉમેરાયા, જેમ કે વુમન સ્ટડીઝ, હ્યુમન રાઇટ્સ તથા ગ્લોબલાઇઝેશન. ધાર્મિક વર્ગોમાં વિવિધ ધર્મો માટે વધુ સમાનતા રજૂ થઈ. ટેકનોલોજીમાં નવા વિષયો જેમ કે બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજીનો સમાવેશ કરાયો. કલા અને સાહિત્યમાં આધુનિક વિષયો ઉમેરાયા. વેબ ડ્યુઈ સતત અપડેટ થતી આવૃત્તિ. વેબ ડ્યુઈ એ ડીડીસીનું ઓનલાઈન સંસ્કરણ છે, જે સતત અપડેટ થતું રહે છે. જ્યારે પ્રિન્ટ આવૃત્તિઓ 10 વર્ષના અંતરે આવતી હતી. તેમાં 41,000થી વધુ વર્ગ નંબર હતા. 14 થી વધુ ભાષામાં ઉપલબ્ધ હતી. સર્ચ, બ્રાઉઝ, એડનોટ જેવી ઇન્ટરેક્ટિવ સુવિધાઓ. ઓસીએલસીએ લાઇબ્રેરી માટે સબસ્ક્રિપ્શન આધારિત સેવા ઉપલબ્ધ કરી છે. નવીનતમ સુધારા મુખ્ય ક્ષેત્રો જોઈએ તો સામાન્ય જ્ઞાન, જેમાં કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી માટે નવા ઉપવિભાગો એડ થયા. તત્વજ્ઞાન અને મનોશાસ્ત્રમાં જોઈએ તો એપ્લાઇડ સાયકોલોજી, કોગ્નિટિવ સાયન્સ અને એઆઈનો ઉપયોગ થયો. ધર્મમાં તમામ મુખ્ય ધર્મો માટે સમાનતા આપવામાં આવી. સામાજિક વિજ્ઞાનમાં હ્યુમન રાઇટ્સ, વુમન સ્ટડી, ગ્લોબલાઇઝેશન તથા સોશિયલ મીડિયા સ્ટડીઝ એડ થયું. પ્રયોગશીલ વિજ્ઞાન જોઈએ તો બાયોટેકનોલોજી, જેનેટિક એન્જિનિયરિંગ, નેનો ટેકનોલોજી અને હેલ્થ સાયન્સ એડ થયા. કલા અને મનોરંજનમાં ફિલ્મ સ્ટડીઝ, ડિજિટલ મીડિયા તથા પરફોર્મિંગ આર્ટ્સનો સમાવેશ થાય છે. ઇતિહાસ અને ભૂગોળ જોઈએ તો કરંટ ઇવેન્ટ, મોડર્ન હિસ્ટ્રી અને રિજનલ સ્ટડીઝ એડ થઈ. ડીડીસીના 23મા એડિશનની વિશેષતાઓ જોઈએ તો સર્વવ્યાપકતા, જેમાં દરેક વિષયને આવરી લે છે. લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી, જેમાં ડેસિમલ ફ્રેક્શન વડે નવા વિષય ઉમેરવા સહેલાઈ રહે. સરળતા, તો નાની લાઇબ્રેરીમાં પણ સરળતાથી ઉપયોગી છે. સુધારેલા વર્ગો જોઈએ તો આધુનિક વિષયો સાથે સુસંગત છે. રિલેટિવ ઇન્ડેક્સ, જેમાં 1 લાખથી વધુ આલ્ફાબેટિકલ ક્લાસ નંબર રેડીમેડ અવેલેબલ છે. મેનોમિક નોટેશન એટલે કે અર્થસભર નંબરો છે. ડીડીસીની આજના સમયમાં પ્રાસંગિકતા જોઈએ તો પબ્લિક સ્કૂલ, કોલેજ લાઇબ્રેરીમાં ડીડીસી સૌથી વધુ વપરાય છે. વેબ ડ્યુના કારણે લાઇબ્રેરીમાં રિયલ ટાઈમ ક્લાસિફિકેશન શક્ય બને છે. ડિજિટલ લાઇબ્રેરી અને મેટાડેટા સ્ટાન્ડર્ડ સાથે કોમ્પેટેબિલિટી ડેવલપિંગ કન્ટ્રી માટે એક સરળ અને અસરકારક છે. નિષ્કર્ષ કાઢવામાં આવે તો નવીનતમ છાપેલ આવૃત્તિ ડીડીસીનું 23મું એડિશન 2011માં પ્રકાશિત થયું હતું, જે 4 વોલ્યુમમાં હતું. નવીનતમ ડિજિટલ આવૃત્તિ જોઈએ તો વેબ ડ્યુ, જે સતત અપડેટ થતું રહે છે. તેમાં નવા વિષયો જેમ કે કોમ્પ્યુટર સાયન્સ, બાયોટેકનોલોજી, ગ્લોબલાઇઝેશન તથા હ્યુમન રાઇટ્સ જેવા વિષયોનું એડ થયું. આજકાલ દુનિયાની 135થી વધુ દેશોની લાઇબ્રેરીમાં ડીડીસીનો વ્યાપક ઉપયોગ થાય છે.